ક્ષત્રિય સમાજના આગેવાન પીટી જાડેજા બાપુ ઉપર અસ્મિતા આંદોલનનો ખાર રાખીને જે પોતાનો અહેમને સંતોષવા માટેથી અને સરકાર દ્વારા જે ષડયંત્રપૂર્વક રાજકીય કિનાખોરી રાખી અને તેમના ઉપર પાસા લગાવી અને તાત્કાલિક તેમને સાબરમતી જેલ ખાતે ધકેલવામાં આવ્યા હતા, તે ક્યાંક ને ક્યાંક તમામ ગુનાઓ આજે ખોટા સાબિત થયા છે અને તેમને પાસામાંથી રિવોક કરવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે. ત્યારે અમે એમના દીકરા અક્ષિતસિંહ જાડેજા સાથે પણ આ બાબતની વાતચીત કરી હતી, તો તેમણે જણાવ્યું હતું કે આ પાસા જેવી કલમોમાંથી તેમને પાસા રિવોક કરવામાં આવ્યા છે, તેમજ તેમને આવતીકાલે જે કાંઈ પણ કાગળની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ છોડી મૂકવામાં આવશે. ત્યારે બહોળી સંખ્યામાં અમદાવાદ ખાતે ક્ષત્રિય સમાજના આગેવાનો પહોંચશે અને તેમને સન્માનભેર અને સન્માન સાથે રાજકોટ પરત લઈ આવવામાં આવશે. ત્યારે આ તકે ક્ષત્રિય સમાજ જામનગરના મહાકાલ સેનાના પ્રમુખ એવા જયદીપસિંહ ઝાલાએ પણ પોતાની પ્રતિક્રિયા આ બાબતે આપી હતી, તો તેમનો એક ઓડિયો જે વાયરલ થયો છે તેને આપણે પણ સાંભળીએ. સમાજનું ગૌરવ એવા પીટી જાડેજા સાહેબ કે જેણે ક્યારેય એક પણ પક્ષનો જ્યારે ખેસ ના પહેર્યો હોય, ફક્ત ને ફક્ત સમાજનો ખેસ પહેર્યો હોય, એવા પીટી જાડેજા બાપુ માટે ખરા સારા બહુ સરસ સમાચાર છે કે રાજપૂત સમાજના યુવાનોના મહેનતથી દરેક જિલ્લાના રાજપૂત સમાજના આગેવાનો અને યુવાનોએ જે આવેદનપત્રો આપી જે વિરોધ પ્રદર્શન કર્યું સરકાર વિરોધ, એના માટે થઈ આજે સરકારની મજબૂરીથી કે રાજપૂત સમાજ આજે પણ એક છે. જ્યારે રાજપૂત સમાજના આગેવાન ઉપર જ્યારે ખોટી રીતે ટીકા ટિપ્પણી અથવા ખોટી રીતે કોઈ હેરાન પરેશાન કરવામાં આવશે તો સમાજ એક તાતડે બંધાય અને રાજપૂત સમાજ હાથથી હાથ જોડી અને એકબીજાની ખંભે તે ખંભો મિલાવીને સાથે ઊભો રહેવાનો સમાજ છે. અને ખાસ કરીને રાજપૂત સમાજના અને ખાસ કરીને એવા જામનગરમાં જે પૂર્વ મિનિસ્ટર એવા આપણા હકુભાઈ જાડેજા સાહેબ, જેની આગેવાનીમાં રાજપૂત સમાજના આગેવાનો ડૉક્ટર સાહેબ હોય, રુદ્રદત્તસિંહ સાહેબ હોય, કીર્તિસિંહ વાઘેલા સાહેબ હોય, પ્રદ્યુમનસિંહ હોય કે અન્ય કોઈ પણ આગેવાન હોય, એણે ખૂબ મહેનત કરી. દીપકસિંહ ઝાલા હોય કે બધા લોકોએ ખૂબ મહેનત કરી અને હકુભાઈ જાડેજાએ અને બધાને ખબર કે રાજપૂત સમાજમાં જ્યારે જ્યારે જરૂર હોય ત્યારે હકુભા સાથે ઊભા રહ્યા છે. અને ખાસ કરીને રાજપૂત સમાજના દરેક યુવાનોને સંદેશ કે આવા આગેવાનોને સમાજમાં ખાસ કરીને જરૂર છે અને આવા જ નેતા હોવા જોઈએ સમાજના. જ્યારે જરૂર પડે ત્યારે પક્ષને ભૂલી અને સમાજ માટે ઊભા રહીએ એવા નેતાઓની સમાજને જરૂર છે, જે ભાજપના કે કોઈ પણ પક્ષના ગુલામ હોય, ભાજપ હોય, કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય, એવા નેતાઓની ગુલામી કરતા એવા નેતાઓની જરૂર નથી, પણ સમાજ માટે જે ઊભા રહીએ એવા નેતાઓની સમાજને જરૂર છે. તો યુવાનોમાં જોશ આવશે, જાગૃતતા આવશે. રાજપૂત સમાજના દરેક યુવાનોને હોસ્પિટલ હોય, પોલીસ સ્ટેશન હોય કે અન્ય જગ્યાએ કોઈ તકલીફ હોય એની સાથે ઊભા રહી એવા યુવાનોને આગેવાનોની જરૂર છે. તો આવી રીતના આવા આગેવાનોને સમાજની નોંધ લેવી જોઈએ અને એક દાખલો બેસાડવો જોઈએ કે આવા હકુભા જાડેજા છે, કીર્તિસિંહ વાઘેલા છે, પ્રદ્યુમનસિંહ જાડેજા છે, સત્તા પક્ષમાં હોવા છતાં જે સમાજ માટે એને ગૃહમંત્રી પાસે રજૂઆત કરી અને એમને દાખલો બેસાડ્યો કે સમાજ ફર્સ્ટ છે, રાજકારણ પછી છે. કે તેમને સમાજમાં રજૂઆત કરી અને સમાજને તાત્કાલિક ધોરણે રાજપૂત પીટી જાડેજા સાહેબને તમે જામીન આપો, નકર આનું ભવિષ્યમાં પરિણામ ખૂબ ગંભીર આવશે એવી રજૂઆતો કરેલી. કે સમાજ પરસોત્તમ રૂપાલા હોય કે આંદોલનથી સમાજ ઘણો ભાજપથી વિરોધ માગ્યો છે, તો આવા તમે કાર્ય કરશો તો વધારે પડતો સમાજ ઉશ્કેરાશે અને છેટો જશે એવી રજૂઆતો કરી અને સમાજ માટે બહુ સારો દાખલો બેસાડ્યો. અને આવા આગેવાનોની મહેનતથી આજે રાજપૂત સમાજમાં એક આગેવાન જેણે
કે આજે સવારે જો કોઈ સમાજ માટે જો બધા આગેવાનો યુવાનો બધે ઊભા રહ્યા તો એનાથી એક દાખલો બેસે કે જ્યારે જ્યારે રાજપૂત સમાજના આગેવાનો ઉપર તકલીફ પડશે તો સમાજ એકતા તળે બંધાશે. એ પણ એક દાખલો બેસશે. અને હોવું જ જોઈએ, આગેવાનોને તકલીફ પડે કોઈ પણ જિલ્લાના હોય તો સમાજે પણ એની નોંધ લેવી જોઈએ અને સાથે ઊભું રહેવું જોઈએ. કેમ કે સમાજ માટે દિવસ રાત દોડ્યા વગર એને સમાજ માટે મહેનત કરી છે, પોતાના સ્વાર્થ માટે નથી કરી. એટલે આવીને આવી જાગૃતતા સમાજમાં જળવાઈ રહે એવી રાજપૂત સમાજના દરેક યુવાનોને આગેવાનોને વિનંતી છે. ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી પક્ષનું પછી અને ફર્સ્ટ પહેલાં સમાજનું વિચારો તો જ આપણો સમાજ આગળ આવશે. અને ક્યાંય પણ અત્યાચાર થતા હોય છે ત્યારે સમાજ જ ઊભો હોય છે, ત્યારે કોઈ નેતા નહીં ઊભો હોય. એટલે ફર્સ્ટ પહેલાં, કેમ કે જ્યારે આપણા ઘર ઉપર તકલીફ આવશે, હોસ્પિટલ હોય, પોલીસ સ્ટેશન હોય, તો પહેલાં સમાજનો નેતા કે સમાજનો આગેવાન આવીને ઊભો રહેશે, કોઈ રાજકીય નેતા ઊભો નહીં રહે. એટલે પક્ષને પછી તમે મહત્ત્વ આપો અને રાજપૂત સમાજને પહેલાં મહત્ત્વ આપો એવી જ મારી વિનંતી છે. જય માતાજી, જય શ્રી મહાકાલ, જય ભવાની. ત્યારે ક્ષત્રિય સમાજને માટે આજે ખુશીનો દિવસ કહી શકાય કે પીટી જાડેજા બાપુ ઉપર લગાવેલ તમામ કેસો આજે ખોટા સાબિત થઈ ગયા છે. અને જે તાનાશાહી સરકારે પોતાના ઈગોમાં અને અહેમ માટે થઈ અને જે પાસા લગાવ્યા હતા તે પણ તેઓએ રિકૂપ કરવા પડ્યા છે. ત્યારે આવા જ વિડીયો માટે બન્યા રહો આપણી ચેનલ ઉપર અને વધુમાં વધુ આ વિડીયોને પણ શેર કરશો. જય માતાજી.